1 મિનિટ પેરેન્ટિંગ. તમારું બાળક ફોન નથી છોડતું તો સમસ્યા ફોન નથી, સમસ્યા છે તેના મગજમાં છૂટતા ડોપામાઇન. ઘણા વાલીઓ મને કહે છે કે સર મારું બાળક આખો દિવસ મોબાઈલમાં જ હોય છે, ખાવા સમયે પણ, સૂતા પહેલા પણ, અને એના કારણે તો બહાર રમવાનું પણ બંધ છે. હકીકતમાં શું થઈ રહ્યું છે ખબર છે? ડોપામાઇન આપણા મગજનું રિવોર્ડ કેમિકલ છે કે જે આપણને ખુશીની લાગણી અપાવે. જ્યારે કંઈ એક્સાઇટિંગ લાગે ને, બ્રેન તરત જ કહે આ ફરીથી કર, ફરીથી કર. બાળકો માટે રીલ્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટન્ટ ડોપામાઇન એન્ડ ગેમ્સ ઇઝ ઇક્વલ ટુ હાઈ સ્પીડ ડોપામાઇન. અને બાળકના મગજને તેનું વ્યસન જેવું લાગી જાય છે. અને પછી આપણે કહીએ છીએ બાળક બગડી ગયું છે, આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. તો પેરેન્ટ્સ, સોલ્યુશન શું છે ખબર છે? ફોન છીનવી લેવું નહીં, ડોપામાઇનના સોર્સને બદલાવો. તે મોબાઈલ મૂકી કંઈક નવી પ્રવૃત્તિ કરે ને એટલે તરત જ તેના વખાણ કરો. બહાર રમવા જાય ને એટલે જાણે જીતીને આવ્યું હોય ને તેવું અચીવમેન્ટ ફીલ કરાવો. તમને કામકાજમાં મદદ કરે ને તો તરત હગ કરો કે વહાલ કરો, અને આ રીતે કનેક્શન પણ આપો. એટલે રિયલ લાઈફમાં ડોપામાઇન આપો. આ બધું કરવાથી પણ તેના મગજને ડોપામાઇન જ છૂટશે. મારા અનુભવ પ્રમાણે જ્યાં મોબાઈલ વિનાની પ્રવૃત્તિઓમાં પણ તેમને મજા આવવા લાગશે ને, ત્યાં બાળક ફોન ઓટોમેટિકલી છોડી દેશે. યાદ રાખો, બાળકનું બિહેવિયર મોટિવેશન કે ડરથી નહીં, તેની બ્રેન કેમિસ્ટ્રીથી ચાલે છે. હવે તમે તમારા બાળકને ફોન એડિક્શનથી બહાર લાવવા માંગતા હો ને તો કમેન્ટ કરજો મને, નો મોબાઈલ. હું તમને બીજી 5 પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ મોકલીશ. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.